નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. સ્વાગત કરું છું આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં. તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી. જમ્મુ કાશ્મીરમાં ભારતીય પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલા થયા હતા, જેના પગલે પાકિસ્તાન સરહદી રાજ્યોમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેથી કચ્છના સરહદી વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે. કચ્છ પોલીસે આજે વિશેષ ચેકિંગ અભિયાન શરૂ કર્યું છે. પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા બોર્ડર વિસ્તારમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ખાસ કરીને પાકિસ્તાન સરહદ નજીક આવેલા ખાવડા સીમાના આરઈ પાર્ક વિસ્તારમાં આવતા જતા તમામ વાહનોની ચુસ્ત તપાસ કરાઈ રહી છે. પોલીસે સરહદી વિસ્તારના રહેવાસીઓને પણ સતર્ક રહેવા સૂચના આપી છે. લોકોને જણાવ્યું છે કે જો તેમના વિસ્તારમાં કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ જોવા મળે તો તાત્કાલિક પોલીસને જાણ કરે તેવી અપીલ કરવામાં આવી છે. કચ્છમાં આપઘાત અને અકસ્માતના બનાવ વધી રહ્યા છે, ત્યારે મોતનું કાળચક્ર ફરી વળ્યું હોય તેમ 5 જિંદગી પર પૂર્ણ વિરામ મુકાઈ ગયું છે. ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનેથી જાણવા મળતી વિગતો મુજબ ગણેશનગરમાં રહેતી આશાસ્પદ યુવતીએ એક ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. 21 વર્ષીય અવંતિકાબેન ગરવાએ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે સાંજના સમયે પંખામાં દુપટ્ટો બાંધી આપઘાત કર્યો હતો. બનાવ પાછળનું કારણ અકબંધ છે. મોતના સમાચારથી પરિવાર સાથે મિત્ર વર્તુળમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. આ તરફ સુંદરપુરીમાં રહેતા 28 વર્ષીય ઓસમાણ ગરની હાલે પોતરાએ પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર દુપટ્ટો બાંધીને આપઘાત કરી લીધો હતો. એ ડિવિઝન પોલીસે એડી દાખલ કરી મોતના કારણો જાણવા માટે તપાસ હાથ ધરી છે. બનાવને પગલે પરિવારમાં અરેરાટી ફેલાઈ જવા પામી હતી. દરમિયાન મુન્દ્રામાં બારોઈ રોડ પર આવેલ ઋષભનગરમાં ભવ્ય રેસીડેન્સીમાં રહેતા યુવાને આપઘાત કર્યો હતો. મૂળ યુપીના દિલીપ વિશ્વકર્માએ પોતાના રૂમમાં આવેલ બારીમાં લાગેલ લોખંડની એંગલમાં ટી શર્ટ અને દોરી વડે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. મુન્દ્રા પોલીસે એડી દાખલ કરી તપાસ હાથ ધરી છે. પૂર્વ કચ્છમાં ગાંધીધામ ભચાઉ નેશનલ હાઈવે પર મોડવદર પુલ ઉતરતા અકસ્માત થયો હતો. મૂળ આસામના હાલે મોડવદરમાં રહેતા અને ટિમ્બરમાં મજૂરી કામ કરતા શ્રમિકનું મોત થયું હતું. ફરિયાદીના જણાવ્યા પ્રમાણે તેમના પતિ જહરુલ બાઇક લઈને જતા હતા. કોઈ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા માથાના ભાગે ગંભીર ઇજાઓ થવાના કારણે મોત થયું હતું. અકસ્માત સર્જીને વાહન લઈને વાહન ચાલક નાસી ગયો હતો, જેથી ગાંધીધામ બી ડિવિઝન પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ તરફ નખત્રાણામાં મથલ અને કોટડા વચ્ચે હરણપીરની દરગાહ પાસે વધુ એક અકસ્માત સર્જાયો હતો. દેશલપર વાંઢામાં રહેતા ભરતભાઈ મહેતાએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેમના પિતરાઈભાઈ ગોવિંદરામ મહેતા બાઇક લઈને જતા હતા, ત્યારે બોલેરોના ચાલકે પૂરઝડપે ગાડી ચલાવી ફરિયાદીના ભાઈને ટક્કર મારી હતી, જેનાથી ગંભીર પ્રકારની ઇજાઓ થઈ હતી, જેથી નખત્રાણા પોલીસમાં ફેટલનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. સિનોગ્રા વિસ્તારમાં ગેરકાયદે રેતી ચોરી થતી હતી, જેથી એલસીબી દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો, જેમાં ખાણ ખનીજ વિભાગે 5.45 લાખનો દંડ વસૂલ્યો છે. સિનોગ્રાના સુલેમાન કકલ અને દાઉદ કકલે ગેરકાયદે રીતે રોયલ્ટી વગર રેતી મંગાવી હતી, જે પાણીના ટાંકા પાછળ ડુંગરની વચ્ચે રેતી સ્ટોર કરીને રાખી હતી. જેસીબી અને લોડર મારફતે ટ્રેક્ટર અને ડમ્પરમાં રેતી ભરી માલ સપ્લાય કરવામાં આવતો હતો, ત્યારે એલસીબીએ દરોડો પાડ્યો હતો અને આધાર પુરાવા માંગતા મળ્યા ન હતા. ખાણ ખનીજ વિભાગ અંજારને રિપોર્ટ કરવામાં આવ્યો હતો. 150 મેટ્રિક ટન રેતી ગેરકાયદે સંગ્રહ કરવામાં આવી હતી. ખાણ ખનીજ વિભાગ અંજાર દ્વારા 5,85,000નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. મંગળવારે 11:30 વાગ્યાના અરસામાં કચ્છની ધરાધ્રુજી ઉઠી હતી, ત્યારે 5ની તીવ્રતાના આંચકાથી કચ્છીજનોમાં ભય ફેલાયો હતો. વિશ્વ ધરતી દિવસે જ આવેલો આંચકાથી કોઈ નુકસાની થઈ ન હતી, પરંતુ શહેરી તથા ગ્રામીણ વિસ્તારોમાં ડરના માર્યા લોકો ઘરોની બહાર નીકળી ગયા હતા. મોડી રાતે ફોન દ્વારા ખબર અંતર મેળવ્યા હતા. જૂના બિલ્ડિંગમાં પહેલા બીજા માળે રહેતા લોકો ભયભીત બન્યા હતા, ત્યારે દુનિયામાં એક્ટિવ ઇન્ટ્રાપ્લેટ સિસ્મિક ઝોન તરીકે પ્રખ્યાત કચ્છ વિસ્તાર સિસ્મિક ઝોનના નકશામાં ઝોન 5 તરીકે ઓળખાય છે, જેનો અર્થ છે કે અહીં સૌથી વધુ અને મોટા વિનાશક ભૂકંપ આવી શકે છે. કચ્છ યુનિવર્સિટીના જીઓલોજી વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડોક્ટર ગૌરવ ચૌહાણે જણાવ્યું હતું કે કચ્છ ખડકોનું નિર્માણ આશરે 18 કરોડ વર્ષ પહેલા થયું હતું. ભારત ખંડ આફ્રિકા ખંડથી અલગ થયો. આ પ્રક્રિયામાં અનેક પ્રકારની ફોલ્ટ લાઇનનું નિર્માણ થયું. યુરેશિયા ખંડ સાથે અથડાતા સમયે કચ્છમાં નવા ફોલ્ટોનું નિર્માણ થયું. આ વિસ્તાર જ્વાળામુખી પ્રવૃત્તિઓનો પણ સાક્ષી રહ્યો છે. કચ્છમાં ડાયનાસોર અને અન્ય જમીન અને દરિયાઈ જીવો જીવતા હતા અને પછી નાશ પામ્યા છે. કચ્છમાં દરિયો, રણ, મેદાન અને પર્વતોનો સમાવેશ થાય છે. આ ફોલ્ટથી નિયંત્રિત થાય છે. અહીંની વિવિધ ભૌગોલિક રચનાઓ છેલ્લા 10,000 વર્ષના ભૂકંપોથી બની છે, જેને એક્ટિવ ટેક્ટોનિક અથવા ન્યૂ ટેક્ટોનિક રચના કહેવામાં આવે છે. કચ્છમાં છેલ્લા 200 વર્ષમાં 9થી વધુ મોટા ભૂકંપો આવી ચૂક્યા છે, જેમાં 1819, 1845, 1847, 1848, 1864, 1903,
1938, 1956, 1971 અને 2001ના વર્ષમાં આવેલ ભૂકંપો નોંધાયા છે. છેલ્લા 5 વર્ષમાં કચ્છમાં 4 થી 5 મેગ્નિટ્યુડના અનેક ભૂકંપો નોંધાયા છે. કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપોનું કેન્દ્રબિંદુ અલગ અલગ વિસ્તારો રહેલું છે. તેનું કારણ કચ્છમાં 1 થી વધુ ફોલ્ટ લાઇન છે. ભારત-પાકિસ્તાન બોર્ડરથી શરૂ કરીને નગર પારકર ફોલ્ટ, પશ્ચિમ રણમાં અલ્લાહબંધ ફોલ્ટ, ખાવડા ધોળાવીરા સાતલપુર વિસ્તારમાં આયલેન્ડ બેલ્ટ ફોલ્ટ, પશ્ચિમ વિસ્તારનો ગોરા ડુંગર ફોલ્ટ, ઉત્તર વાગડમાં આવેલ ગેડી ફોલ્ટ, બિરડિયારા નજીક આવેલ બન્ની ફોલ્ટ, આધોઈ નજીક સાઉથ વાગડ ફોલ્ટ, લખપતથી ભચાઉ સુધી આવેલ કચ્છ મેન લેન્ડ ફોલ્ટ, વિગોડી ગામની નજીક આવેલ વિગોડી ફોલ્ટ, ભુજકુકમાના દક્ષિણમાં આવેલ કંટ્રોલ હિલ ફોલ્ટ, કોઠારાના પૂર્વમાં આવેલ નાયરા ફોલ્ટ, દહીસરા નજીક સાઉથ કંટ્રોલ હિલ ફોલ્ટ અને દ્વારકા જામનગર વિસ્તારમાં આવેલ નોર્થ કાઠિયાવાડ ફોલ્ટ જેવી અનેક ફોલ્ટ લાઇન છે. આ બધી ફોલ્ટ લાઇન એક્ટિવ છે અને ભવિષ્યમાં મોટા તથા વિનાશક ભૂકંપોની આવવાની શક્યતા દર્શાવે છે. મંગળવારે ફરીથી ભૂકંપ આવ્યો હતો, જેમાં તીવ્રતા 5 મેગ્નિટ્યુડની હતી. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ પશ્ચિમ વાગડ વિસ્તારમાં અમરસર ગામથી 4 થી 5 કિલોમીટર દૂર મીઠાના ખેતરોમાં હતો. ભૂકંપ જમીનથી આશરે 23.6 કિલોમીટર ઊંડેથી ઉત્પન્ન થયો હતો. નીચે પથ્થરોમાં ભંગાણ થવાના કારણે જોરદાર અવાજ અને ધડાકા પણ થયેલા હતા. ગઈકાલે મોટો ભૂકંપ આવ્યો, તેમાં વિસ્તારમાં નાનાથી મોટા ભૂકંપ આવવાની સંભાવના યથાવત રહે છે. પરંતુ વારંવાર ભૂકંપ આવવું એક સારી બાબત છે, કારણ કે તે નિશ્ચિત સમયે ઉર્જા નીકળી જવાથી મોટા ભૂકંપની શક્યતા ઓછી કરે છે. વાત કરીએ કાલે રાત્રે એટલે કે તારીખ 22/4/2025ના રાત્રે આશરે 11:30 ની આજુબાજુ ભૂકંપ આવેલો. જે ભૂકંપની મેગ્નિટ્યુડ 5ની હતી અને એ અમરસર ગામ છે વાગડ વિસ્તારમાં, એનાથી 4 થી 5 કિલોમીટર વેસ્ટમાં મીઠાના ખેતરોમાં એનું કેન્દ્રબિંદુ હતું અને એ આશરે 23-23.5 કિલોમીટરની ડેપ્થમાંથી એ ભૂકંપ જનરેટ થયો હતો. આ જે ભૂકંપ આવેલો હતો એ 2001 ભૂકંપના જે કેન્દ્રબિંદુની એરિયામાં જ આવેલો હતો અને એ ફોલ્ટ ઝોનમાંથી જ આવેલો હતો. અને એ જે ફોલ્ટ ઝોન જેને આપણે સ્ટેપ ઓવર ઝોન કહીએ છીએ કે જ્યાં કને કચ્છ મેનલેન્ડ ફોલ્ટ જે લખપતથી કરી અને ભચાઉ સુધી કચ્છ મેનલેન્ડ ફોલ્ટ છે એ પૂરો થાય છે અને અહીંયા કને માય ગામથી કરી માય ગામ અથવા જે આપણે જે ભૂકંપ આવેલી ઝોનથી સ્ટાર્ટ કરી અને છેક કાનમેરથી આડેસર સુધી એ સાઉથ વાગડ ફોલ્ટ સિસ્ટમ છે. તો બે ફોલ્ટ સિસ્ટમ વચ્ચેનો આ સ્ટેપ ઓવર ઝોન છે, ત્યાં બે ફોલ્ટ મળે છે અને ત્યાં કને ઘડી ઘડી સ્ટ્રેસ રિલીઝ થાય છે અને સ્ટ્રેસ રિલીઝ થવાને કારણે ત્યાં કનેથી પથ્થરોમાં તૂટતા હોય છે નીચે કે ઉર્જા નીકળે છે, વાઇબ્રેશન થાય છે અને ભૂકંપ આવે છે. તો આ જે ભૂકંપ છે એ કોઈ ઘણીવાર ઇન્ટરવ્યુમાં મેં કહેલું જ છે કે કોઈ સરપ્રાઇઝ નથી. 2001 પછીનું સેટલમેન્ટ આફ્ટર શોક છે અને છેલ્લા 4 વર્ષની વાત કરીએ તો છેલ્લા 4 વર્ષની અંદર આ ઝોનની અંદર 4 મેગ્નિટ્યુડથી વધારે અનેક અર્થક્વેક આવી ચૂક્યા છે. આખી કચ્છની વાત કરીએ તો જે મેં નકશા શેર કરે છે એમાં આપણે જોઈ શકીએ છીએ કચ્છની અંદર 12 થી 13 ફોલ્ટ લાઇન છે. બધી જ ફોલ્ટ લાઇન એક્ટિવ છે. છેલ્લા 200 વર્ષમાં જે મોટા ભૂકંપ આવેલા છે, જેમ કે 1845 હોય કે પછી 1951નો હોય કે 56નો હોય કે પછી 71નો હોય કે 2000નો હોય, આ બધે ભૂકંપ અલગ અલગ એનું કેન્દ્રબિંદુ અલગ અલગ છે, મતલબ અલગ અલગ ફોલ્ટના એલોંગ આવેલા છે. અત્યારે તો આપણે જે ભૂકંપ અનુભવી છીએ 2001ના ઝોનમાં એ અલગ છે, પણ કચ્છની અંદર બીજા બધે વિસ્તાર છે જ્યાં ભૂકંપ આવે છે વારી ઘડી, કારણ કે કચ્છના બધે જ ફોલ્ટ એક્ટિવ છે. બરાબર, એટલે આપણે હંમેશા સાવચેત રહેવું જોઈએ, કારણ કે કચ્છના બધે જ ફોલ્ટ રેસ્ટ ફોલ્ટ છે જે કોઈ આરામ નથી કરતા અને એના અલોંગ કન્ટિન્યુઅસ સ્ટ્રેસ બિલ્ડ થતું જાય છે અને જ્યારે સ્ટ્રેસ રિલીઝ થાય છે ત્યારે આપણે આ ભૂકંપ અનુભવીએ છીએ. અને આપણે આ ભૂકંપથી શીખવું જોઈએ કે અર્થક્વેક પ્રૂફ સ્ટ્રક્ચર હોવા જોઈએ, કે આપણે આપણા કરિક્યુલમની અંદર પણ ડિઝાસ્ટર મેનેજમેન્ટનો સમાવેશ કરવો જોઈએ, કે આપણા સ્કૂલમાં છોકરાઓને ત્યારથી જ આ બધી હોનારતોનો સામનો કરવાની આપણે એ લોકોની નોલેજ આપવું જોઈએ. અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં પણ કહેલું છે કે તમારા વિસ્તારને ધ્યાનમાં રાખીને તમે એવું કરિક્યુલમ ડિઝાઇન કરો. તો આપણે હંમેશા આ ટાઈપની આફતો માટે કચ્છમાં છીએ એટલે હકીકતને સ્વીકારી અને આપણે આનો સામનો કેવી રીતે કરવા એના માટે તૈયાર રહેવું જોઈએ.